સુરતના વરાછા વિસ્તારની ઘટના સામે આવી છે। સસ્તામાં ગોલ્ડ અપાવવાને બહાને 87 લાખ ગુમાવ્યા। ત્યારે વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે ફરિયાદ। વરાછામાં બોગસ આંગડિયા પેઢી ઉભી કરી રૂપિયા લેવામાં આવ્યા હતા। ફરિયાદીએ બોગસ આંગડિયા પેઢીમાં 87 લાખ રોકડા જમા કરાવ્યા હતા। સુરતના વરાછા વિસ્તારની ઘટના સામે આવી છે। સસ્તામાં ગોલ્ડ અપાવવાને બહાને 87 લાખ ગુમાવ્યા છે। વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે ફરિયાદ। વરાછામાં બોગસ આંગડિયા પેઢી ઉભી કરી રૂપિયા લેવામાં આવ્યા હતા। ફરિયાદીએ બોગસ આંગડિયા પેઢીમાં 87 લાખ રોકડા જમા કરાવ્યા હતા। લેભાગુ ટોળકી દ્વારા ફરિયાદી બોગસ આંગડિયા પેઢીમાંથી નીકળતા રૂપિયા લઈ ફરાર થયા હતા। ટોળકી દ્વારા ત્રીજા માળેથી 87 લાખ નીચે ફેંકી ભાગ્યા હતા। આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। ત્યારે વરાછા પોલીસે 4 ઇસમોને પકડી પાડ્યા। પોલીસે આરોપી પાસેથી 5 લાખ રોકડા કબજે કર્યા। સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદી સાથે સસ્તામાં કસ્ટમમાંથી મળેલું સોનું સસ્તા ભાવમાં આપી અને છેતરપિંડી કરવા અંગેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે। સમગ્ર ઘટનાની હકીકત જોતા આ કામના ફરિયાદી પાસેથી આરોપીઓએ પોતે ગુનાહિત કાવતરાના ભાગરૂપે આંગડિયા પેઢી દર્શાવી અને કસ્ટમમાંથી મળેલું સોનું સસ્તા ભાવે આપવાનું વાત કરી અને ઓછામાં ઓછું 1 કિલો સોનું લેવું પડશે અને એના ઉપર ડિસ્કાઉન્ટ આપી અને ફરિયાદી પાસે 87 લાખ રૂપિયા વરાછા વિસ્તારમાં એક આંગડિયા પેઢીમાં તમે ચૂકવી દો એમ કહી અને એ નાણાંની ચૂકવણી કરાવી અને પોતે સોનું નહીં ચૂકવી અને ફરિયાદીને અન્ય જુદી જુદી જગ્યાએ સોનાની ડિલિવરી માટે મોકલી અને મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી અને નાસી જઈ ગુનો કર્યા અંગેની ફરિયાદ નોંધવામાં આવેલી। આ કામે વરાછા પોલીસે ગુનો નોંધાતા તપાસ હાથ ધરી કુલ 4 આરોપીઓની ધરપકડ કરેલ છે અને હાલ તપાસ ચાલુ છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।